હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી રામ બધા ભાઈઓનું ફરી વાર સ્વાગત છે મારા આજના બ્લોગમાં. તો ફાઇનલી ગાઈસ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને અત્યારે વાગી જશે સવારના 7:30. તો ફાઇનલી ગાઈસ આજે આપણે બોટે જવાનું છે. ઘણા સમયથી આપણે ખાલી જોવા જતા હતા અને બધું એ રીતનું કરતા હતા. હવે આપણે બધું કામ છે ને બોટે આવી ગયું છે. અત્યારે બોટ ચાલુ થવાનો 1 મહિનો રહ્યો છે તો બોટને કમ્પ્લીટ કરવી પડશે. તો આપણે ના કામ કરવા માટે આજે જવાનું છે. આજે થોડું ઘણું કામ કરી પાછો કાલે થોડું ઘણું કામ કરશું તો મહિના દી એમ બોટ તૈયાર થઈ જશે. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, બહુ બધી મજા આવવાની છે. આપણે થોડું ઘણું મશીનનું પેર પાર્ટ છે તે છોડાવવાના છે. પછી તો મશીનમાં આપણે બોલ તોડવાના હતા એટલે હિતેશભાઈ નવીન છીણી પવરાવલી. બોટે પહોંચી ગયા છે અને ગાડી તમને બતાવું તો બધું સામાન મેળવે એટલો સામાન એનો જ આમાં છે ને પાના છે. હા, પાના ખોલવાનું છે એમાં જોઈને અટાણે તો બધું ઢાંક્યું છે. ગાડી ખોલીને તમને બતાવું. ડિસમિસ એણુસ, પછી પાના એણાસ ને ઘણ એણુસ, સીણી એણીસ. સીણી દીધે ને આપણે બોલ કાપવાના છે આને. આ નથી છૂટતું તો આ પાવરટેક, અને પાવરટેક કહેવાય, આ છૂટતું નથી. ગાઈસ ફાઇનલી મશીન રૂમમાં ગળી ગયા. જો આવી રીતનું મશીન રૂમ હોય. જો હાલત સાવ ખરાબ થઈ ગઈ છે, હવે આને સુધારવાનું છે. આપણે નવી રીતના નવું કરવાનું છે. તો આ રીતનું હોય. અંદરથી બોટ આ રીતની. અત્યારે તો સારા જમી ગયા, સોમાવાની આખી પીસ એટલે કોઈ વાંધો નહીં, આપણે એને નવી કરી નાખશું 3-4 દિનની અંદર. તો બ્લોગમાં કન્ટિન્યુ રહો, બહુ બધી મજા આવવાની છે. તો અહીંયા પાનું લગાડી દીધું ને ખોલવાનું છે હવે. આ છે ને ભાઈ, આ નથી ખુલતા અને બોલ છે ને હાવ કટાઈ ગયા છે. જો એટલે સીણીથી છે ને ફાડવાના છે. તો પછી સુકાર પણ આવી જાય, કેમ કે મેં એને ફોન કરીને બોલાવ્યા હતા પાવરટેક છોડાવવા માટે. તો ફાઇનલી ગાઈસ બોટે બધું કામ પતી ગયું ને હવે ઘરે પહોંચી ગયા છે. ખાવા આવ્યા, થોડું ઘણું કામ પતાવ્યું ને થોડુંક કામ રહી ગયું હતું તો થોડુંક રહ્યું એટલે જવાનું છે પાછું. એટલે બીજું કઈ કામ તો નથી રહ્યું, પણ જે મશીનનો કલર છે ને તે કલર ઉછળી ને બીજો નવો મારવાનો છે તો એ કામ બાકી છે. કલર કરવાનું કામ બાકી છે ને બધું છોડાવીને જાણું. ચાલો તમને બતાવું ને અડધું રિપેર કરવાનું ઈચ્છે દુકાને લઈ આવ્યા તો ચાલો તમને બતાવું જોઈએ. આપણે ઘરે આવ્યા ને ડિસમિસ ને મૂકી દીધું. આપડી ગાડી હા તો એને તો તો ફાઇનલી ગાઈસ તમે જોઈ લીધું છે. એ બધું છોડાવીને એનું અડધું છે ને રિપેરિંગ કરવા માટે ઈચ્છે દુકાને મેકવીશ તો પછી લઈને એમાં પણ આપણે કલર કરવો પડશે. તો ચાલો આપણા બ્લોગમાં જોડાયેલ રહેજો. તો બહુ બધી મજા આવવાની છે. તો અત્યાર સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરીને કરી દેજો તો અમારા વિડીયો તમારા સુધી જલ્દી પહોંચે. એટલા માટે લાઈક ને સબસ્ક્રાઇબ કરી દેજો. એક કામ આવી ગયું છે. આપણે બોટેલે જે એન્જિન ફેરવવાનું એનું હતું ને હેન્ડલિયું, એને છે ને મૂકવા જવાનું છે સિમ્બર ગેરેજે. તો ચાલો એને મૂકવા જાય ને તમને સારી બતાવું બ્લોગમાં. ચાલો આપણે જઈએ સિમ્બર, એને આપણી રિસ્કામાં નાખીને. ચાલો આ રીતનું હેન્ડલિયું છે. ફાઇનલી સિમ્બર થી શું કે હેન્ડલિયું મેકીને આપણે ઘરે પહોંચી ગયા પાછા. ને અત્યારે કામ આવી ગયું, પાવર ટેક નું બધું રિપેર કરવા દુકાને દીધું હતું તો આવી ગયું છે. તેને સાફ કરીને કલર કરવાનો છે. તો ચાલો કલર લેવા તો ગયા થોડી સમય નહીં તો આપણે સાફ કરી નાખીએ પાવર ટેક નું બધું. એટલા માટે હું છે ને સડ્ડો લઈ આવ્યો છું. તો આ સડ્ડો પહેરીને આપણે બધું સાફ કરવાનું છે, કેમ કે પાછળ પહેર્યું ને વ્હાઈટ તો આ બધું બગડે લુગડા. એટલે છે ને લોખંડ નું કામ છે ને તો બધું છે ને લોખંડ હોય ને એટલે ડાઘા પડી જાય લુગડામાં. એટલે એના અમારે અલગ કપડા હોય પહેરવાના, સાફ કરવાના. નવા કપડા છે તો બગડશે. તો ચાલો આપણે કપડા મસ્ત મજાના કપડા એક્સચેન્જ કરી દીધા તો હું બતાવું. તો અત્યારે આપણે કામે જવાનું છે બીજું ઘરે છે અહીંયા. તો ઘરે બધું કામ કરવાનું છે, લોખંડ ઉછળવાનું છે એમાં ને પછી ધોઈ બોઈને એને કલર કરવાનો છે, પછી પાછું વાળમાં ફિટ કરવાનું છે. તો ચાલો કન્ટિન્યુ કરીએ બ્લોગ. બધું ધોવાનું ને કપ્પાનું પણ ધોવાનું હતું ને પાવર ટેક નું, એ બધું કામ પતી ગયું છે. તમને બતાવી કારણ કે મારા હાથ છે ને બહુ ખરાબ થઈ ગયા હતા. અત્યારે તમે ધોઈ દીધા પણ હાથું બાથું ખરાબ હતું ને હું એકલો હતો બધું કામ કરવા માટે. તો કેમેરો પકડવા માટે કોઈ નતું એટલે છે ને હું એ બધું શૂટ કરી પણ ધોયેલ ને છે ને
એ તમને આને બતાવી દઈ બહાર જઈને. બહાર બધું એ હુકુશ પાણી અત્યારે પાણી વાળું છે, લીલું છે એટલે એમાં કલર થાય એમ નથી, એટલે બહાર હુકુશ આડી કલર પણ કરી નાખીશ. તો કમ્પ્લીટ કરીને તમને આડી બતાવું. આપડી કલર કરવાનું છે એમાં. તો ફાઇનલી ગાઈસ કલર આવી ગયો છે. આપણે બોટ માટે કરવાનું જે હતો ને તો ડબલા લઈ આવ્યા છે. આપણે માંગવું હતું ઓગસ્ટ નું મેં તે આવી ગયો છે. તો ચાલો તમને બતાવી દઉં બોટમાં કઈ રીતનો કલર કયો ઉપયોગ થાય. જોઈ લે ભાઈ, પૂરો બધું આવ્યો ને સામાન પર ધક્કો થાય એમ નથી ને, તો અમારા પાસે પ્રોબ્લેમ થાય. ચાલો તમને બતાવી દઉં. હા તો વચ્ચે તમે છૂટો પાડી દીધો છે. આ બાસ્કીને સાઈડમાં ફેંકી દીધીશ. જો આ બતાવું, વાઇપર છે, કલર કરવામાં ઉપયોગ થશે. અને આ આપણે આ છે ને ખાસા ખુશીમાં કરવા માટે. એ બધું તમને બ્લોગમાં મળી જાય જોવા. પૂરો બ્લોગ જોજો. કાલે જોવા મળશે કેમ કે આપણે બોટે કાલે જવાનું છે. અત્યારે તો રાત પડી ગઈ, 8 વાગી ગયા રાતના. તો ચાલો કલર તમને બતાવી દઉં. તો જો આ તરબીતરની બોટલ છે. જેમ કે કલરમાં મિક્સ કરવાનું હોય પાણી તો જ થાય. સેટન બ્લુ, ઓકે, સેટન બ્લુ, ઓકે, 2 લીટર લેવા લાગે. આ મશીનનો કલર છે, ઇન્જિનમાં કરે ને એ બધું તમને બતાવો બ્લોગમાં કાલે. આ કારો કલર છે, આમાં લેબલ નથી મારેલ નિશાન. આ પણ કારો જ છે, કારો નથી મશીનનો કલર છે. જેમ કે મશીનનો કલર 1.5 લીટર એનો. મશીન બહુ મોટું હોય ને એટલે થાય નહીં ભાઈ બોટમાં. આમાં કેસરી, આ પણ કેસરી ને અલું પણ કેસરી જ છે. તો એટલો કલર એનો હજી કલર છે ને ઓછો છે. કે બોટની એથી જે સોપડ કરવાનું હોય ને એ સોપડ તો એનું જ નથી, તો એ હવે ધક્કો રહ્યો આપણે. તો ફાઇનલી કાંઈ નહીં, બ્લોગમાં એટલું જ છે. આ બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ ને મળીએ બીજા બ્લોગમાં. તો અટાણું ચેનલને સબસ્ક્રાઇબ કે લાઈક ન કરી તો તમારા ભાઈ